મિત્રો તમે જોઈ શકો છો આ છે ગોમતી ઘાટ, ત્યાંનું દ્રશ્ય જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ છે. અને આ બધી કાનુડાની માયા છે. આજે તો આવે છે આપણે ડાકોર સવારમાં દર્શન કરવા માટે, એટલે નવા હોય તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ડાકોરમાં દર્શન કરવાના છે એટલે તમને લાઈવ બતાવજો. જોઈ લો દોસ્તો, દર્શન કરવાની લાઈનમાં જ છીએ. જોઈ લો મિત્રો, બસ લાઈન લાગેલ જ છે દર્શન કરવાની. અને પછી દર્શન કરીને અમદાવાદ જવાનું છે. અને ત્યાં સુધી હોય નવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો ગળતી પણ ઘણી છે અને લોકો પણ વહેલા સવારમાં દર્શન કરવા માટે લોકો ખૂબ જ આવે. હેલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ગોમતી ઘાટ. ચાલો એનું તમને દૃશ્ય બતાવી દઉં. એનું ગોમતી ઘાટનું એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા નાહવા માટે આવ્યા હતા, ત્યારથી તેનું નામ ગોમતી ઘાટ પાડવામાં આવ્યું છે. આ એનો નજારો છે, તમે મિત્રો જોઈ શકો છો. ખાલી આ કહેવાય છે કે ગોમતી ઘાટ જોઈ શકો મિત્રો. આ જોઈ લો મિત્રો, આ છે ગોમતી ઘાટ, ત્યાંનું દ્રશ્ય જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ છે. અને આ બધી કાનુડાની માયા છે. મારા કાના અને એનો ઇતિહાસ એવો છે આ મંદિરનો. ઓ જોઈ લે ગોમતી ઘાટ.
જોઈ લો ખાલી મિત્રો આ છે. અને આપણે જે ડાકોરનું મંદિર છે જ્યાં કહેવામાં આવે છે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન હોનાનું ગાડું લઈને આવ્યા હતા. અત્યારે મંદિર એનું છે ને ઇતિહાસ, અને આનો ઇતિહાસ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન પહેલી વાર અહીં આવ્યા હતા તારનું અને ગોમતી ઘાટ પડી તારનું. અને મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બસ મિત્રો હવે આપણે ગોમતી ઘાટ ફરી લીધો છે અને હવે જવાનું છે કદાચ મીનાવાડા જવાનું છે. હવે નેક્સ્ટ વિડીયો એના ઉપર એ મીનાવાડા ઉપર બનાવીશું. અને જો વિડીયોમાં નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.